ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આજે આપણે નવોદયની અંદર ચેપ્ટર નંબર 4 અને એની અંદર સ્વાધ્યાય 4.5 છે એ શીખવાના છે. એકદમ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આવડું અને આની અંદર તમારે લગભગ એક દાખલો તો દર વર્ષે નવોદયમાં પૂછાય જ છે. તો હાસ્યમાં માંડો ઉપર સ્વાધ્યાય 4.5 અને જોઈએ કે કેવા પ્રકારના દાખલા આવે છે. તો બધા જ ઉપર મળી દો સ્વાધ્યાય 4.5 અને પહેલો દાખલો જોઈએ. પહેલો દાખલો એકદમ ઇન્ટરેસ્ટિંગ છે, રસપ્રદ છે. આની અંદર થોડાક શબ્દ તમારે સમજવા જોશે. હું પહેલા તમને સમજાવી દઉં કે મારી પાસે છે ને 10 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 10. હવે મારે એના ડબલ કરવા હોય. ડબલ એટલે શું થાય? 2 ગણા. તો 10 ના ડબલ એટલે કે 2 ગણા કેટલા થાય? હર્ષ 20. બેસો. તો 2 ગણા એટલે ખબર પડી ગઈ કે 10 ને 10 20 ડબલ કરી નાખવાના. હવે મારી પાસે 10 રૂપિયા છે. હવે મારે 3 ગણા કરવા છે. તો 3 ગણા કેટલા થાય? 10 રૂપિયાના 3 ગણા રૂપિયા. દક્ષ 30. હા, ટૂંકમાં તમને ગણા કહીએ ને એટલે 10 રૂપિયા છે અને 3 ગણા કરવાના છે. તો 10 તેરી 30. હું તમને એમ કહું કે 10 રૂપિયા છે અને 8 ગણા રૂપિયા કરો. 10 રૂપિયાના 8 ગણા રૂપિયા કેટલા થાય? તો 10 નો ઘડિયો છે ને 8 ગણા એટલે કે 8 સુધી બોલવાનું. તો 10 × 8 80. તો 80 રૂપિયા થશે. તો આ ગણા સમજાઈ ગયું બરોબર? કેવી રીતે ગણા? 2 ગણા હોય તો 2 સુધી, 5 ગણા હોય તો 5 સુધી, જેટલા ગણા હોય એટલા સુધી. અને 2 ગણા હોય ને એને બમણા પણ કહેવામાં આવે છે. એનો બીજો શબ્દ શું છે? બમણા. તો આપણે જોઈએ કે શુક્રવારે, કયો વાર છે? શુક્રવાર એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા. શુક્રવારનો દિવસ હતો અને એમાં સર્કસ હતું એક. એવા 1250 માણસો છે એ સર્કસ જોવા આવ્યા શુક્રવારે. સવારે સર્કસ ચાલુ થયું અને સાંજ થઈને ત્યાં સુધીમાં ટિકિટ ગણીને તો કેટલી ટિકિટ વેચાણી હતી? 1250. એટલે એને એમ થયું કે શુક્રવારે છે ને 1250 માણસો છે એ સર્કસ જોવા આવ્યા. હવે શનિવાર થયું, એના પછીના દિવસે. તો શનિવારે કેટલા માણસો જોવા આવ્યા ખબર છે? તો આ એક સેન્ટેન્સ સમજજો કે શુક્રવારની સરખામણીએ 3 ગણા લોકો જોવા આવ્યા. કે શનિવારે કેટલા લોકો જોવા આવ્યા? તો કે શુક્રવારે જેટલા લોકો જોવા આવ્યા હતા ને એના કરતા 3 ગણા. તો શું કરવાનું કે શુક્રવારના જેટલા લોકો હોય ને એને 3 વડે ગુણી નાખવાના. એટલે આપણે ખબર પડી જાય બરોબર? શુક્રવારે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે શુક્રવારે 100 લોકો આવ્યા હોય તો 100 ગુણ્યા 3 કરવાના. તો કેટલા થાય? 300. 100 ના 3 ગણા કેટલા થાય? 300. હવે શુક્રવારે કેટલા આવ્યા હતા? 1250. અને એના 3 ગણા કરવા હોય તો ગુણ્યા 3. તો પહેલા આપણે છે ને શોધવાનું શું કીધું છે કે બંને મળીને કેટલી સમૂહ સર્કસ જોવા આવ્યા. તો શુક્રવાર અને શનિવાર બે થઈ અને કેટલા લોકો જોવા આવ્યા, કુલ કેટલા લોકો થયા એ તમારે શોધવાનું છે. તો ચાલો જોઈએ. પહેલા આપણે લખી નાખીએ કે શુક્રવારે કેટલા લોકો જોવા આવ્યા છે? 1250. અને હવે શનિવારે કેટલા લોકો જોવા આવે છે? શનિવાર હતો તો કેટલા લોકો જોવા આવ્યા? તો કે આના 3 ગણા. શુક્રવારે જેટલા આવ્યા હતા ને એના 3 ગણા. તો એટલા 1250 ના 3 ગણા કરવા હોય તો શું થાય? 1250 ગુણ્યા 3. તો ચાલો 3 નો ઘડિયો 0 સુધી બોલો. 3 0 0. 3 નો ઘડિયો 5 સુધી બોલો. મારી પહેલા થઈ જવો જોઈએ. 3 પંચા 15. તો 15 નો પાંચડો નીચે અને વધા મૂકવાની બાજુમાં. 3 દુ 6, 6 ને 1 7 અને 3 એકુ 3. તો શનિવારે કેટલા લોકો જોવા આવ્યા? 3750.
કેટલા લોકો જોવા આવ્યા? 3750. અને હવે આપણે શું કીધું છે કે તમને બંને દિવસો મળીને કુલ કેટલા લોકો જોવા આવ્યા હશે? તો કે શુક્રવારે આટલા લોકો જોવા આવ્યા હતા, શનિવારે આટલા લોકો જોવા આવ્યા છે, તો બંને સાથે મળીને કુલ કેટલા લોકો થાય? તો આનો શું કરવો પડે? સરવાળો. તો એના પછી નીચે નેક્સ્ટ સ્ટેપમાં સરવાળો કરી નાખો કે 1250 લોકો છે એ શુક્રવારે આવ્યા હતા અને 3750 લોકો છે એ શનિવારે આવ્યા હતા. તો શુક્ર અને શનિવારના લોકોને ભેગા કરીએ અને આનો સરવાળો કરીએ એટલે કેટલા આવે છે? કરો સરવાળો. એનો કરતા જાઓ, જાતે કરવાનો છે. આવી ગયો જવાબ. દક્ષ કહી દે જવાબ. 5000. કેટલા? 5000. 5000 માણસો જોવા આવ્યા 2 દિવસ થઈને. જોઈએ આપણે કે 0 માં 0 નાખીએ તો 0, 5 ને 5 10 ની 0, વધા પડી 1, 7 ને 2 9, 9 ને 1 10, 10 ની 0, વધા પડી 1, 3 ને 1 4, 4 ને 1 5. તો શુક્રવાર અને શનિવાર બંને સાથે મળી અને કુલ 5000 લોકો થાય છે. તો કયો ઓપ્શન છે? 5000 છે. એ છે, બી છે, સી છે કે ડી છે? ચારમાંથી કયો ઓપ્શન છે હર્ષિત? બી. બી ઓપ્શન રાઈટ. તો આપનો જે આન્સર થશે એ થશે બી. 5000 લોકો છે એ જોવા આવેલ છે. તો આમાં મેન જે સમજવાનું હતું એ જ હતું કે આપણે શનિવારના લોકો ગણી શકીએ છીએ કે નથી ગણી શકતા. શનિવારના લોકો આપણે ગણવા હોય તો કઈ રીતે ગણતા હતા આપણે? તો કે શુક્રવારના જે લોકો હતા એના કરતાં 3 ગણા, એટલે કે શનિવારના જે લોકો છે એ આપણે મળી જશે. એના પછી દાખલા નંબર 2 ની રકમ છે એ માંડી લ્યો. એકદમ ઈઝી દાખલા હોય છે આ બધાય. દાખલા નંબર 2 રકમ માંડવાની બધા જ સ્ટાર્ટ કરો અને અક્ષર છે એ નિરાતે લખો, સરસ મજાના કરો, સીધા કરો. દાખલા નંબર 2 છે, જો 624 વિદ્યાર્થીઓને 24 હરોળમાં બેસાડીએ તો દરેક હરોળમાં કેટલા વિદ્યાર્થી આવે? વિદ્યાર્થી કેટલા છે? 624. અને તમારે શું કરવાનું છે કે 24 હરોળમાં બેસાડીએ. કેટલી હરોળ બનાવવાની છે? 24 લાઈન બનાવવાની છે. કેટલી લાઈન બનાવવાની છે? 24. તો એ 24 લાઈનમાં કેટલા બાળકોને બેસાડવા પડે? મતલબ કે 624 વિદ્યાર્થી છે, બધાને આમાં સમાડી દેવાના, આમાં સમાડવાના, આમાં સમાડવાના. 24 લાઈનમાં સમાડો એટલે કે બધા અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય અને ભાગ પડે ત્યારે આપણે ગુણાકાર કરવો પડે કે ભાગાકાર કરવો પડે. જ્યારે વિદ્યાર્થીઓ હતા 624 એને આ લાઈનમાં ગોઠવી દીધા, આ લાઈનમાં ગોઠવી દીધા, આ લાઈનમાં ગોઠવી દીધા, તો વિદ્યાર્થીને શું થઈ ગયા? ભાગ પડી ગયા. અને ભાગ પડી ગયા હોય ત્યારે શું કરવો પડે? ભાગાકાર. શું કરવો પડશે? તો આ રીતનો જ્યારે દાખલો હોય ને 624 વિદ્યાર્થીઓ છે, દરેક હરોળમાં 24 આપણે 24 હરોળ બનાવી છે, તો દરેક હરોળમાં કેટલા વિદ્યાર્થી આવશે? તો કે આપણે એનો ભાગાકાર કરવો પડે, ગુણાકાર ન કરવો પડે. શું કામ? કેમ કે 624 વિદ્યાર્થી છે એ તો આપેલું છે. 624 ગુણ્યા 24 કરી તો શું થાય? એનો મતલબ શું થાય કે એક લાઈનમાં છે એ 624 વિદ્યાર્થી, બીજી લાઈનમાં 624. એવું ક્યાં પૂછેલું છે? હે, તમને એમ પૂછેલું છે કેટલી હરોળ બનશે, એક હરોળમાં કેટલા વિદ્યાર્થી આવશે. તો આમાં ભાગ પડે છે. શું પડે છે? વિદ્યાર્થીઓના ભાગ. તો આપણે એનો ભાગાકાર કરવો જોશે. તો બીજા દાખલાની અંદર ભાગાકાર છે, 624 છે એ બહાર લખવાના છે અને 624 છે એ અંદર લખવાના છે અને 24 છે એ બહાર લખવાના છે. હવે તમારે ઘડીઓ શેનો બોલવાનું થશે? 24. ક્યાં સુધી? 62 સુધી. 62 થી વધવો જોઈએ નહીં. તો 24 એકુ 24, 24 દુ 48, 24 તેરી 72. તો 72 તો વધી ગયા, 62 થી વધી ન ગયા. તો 24 દુ એ ભાગ ચાલશે. 24 દુ 48.
હવે બાદબાકી કરવાની. ચલો બાદબાકી આપણે કરીએ. એ 2 માંથી 8 જતા નથી. એટલે અહીંયા 12 દસકો લ્યો અને અહીંયા કરો 5. અને 12 માંથી 8 કાઢી નાખો એટલે વધશે 4. એટલે 5 માંથી 4 કાઢી નાખો એટલે વધશે 1. અને ઉપરથી ઉતાર્યા 4. તો હવે આવે છે 144. તો 24 નો ઘડિયો બોલો અને ગોતો. 144 ક્યાં આવે 24 ના ઘડિયામાં? 24 * 24 બોલો. 24 * 2 48, 24 * 3 72, 24 * 4 96, 24 * 5 120, 24 * 6 તો 24 * 6 144. જો આમ ઘડિયો ન આવડતો હોય તો તમારે ગુણાકાર કરવો પડે. અહીંયા સાઈડમાં કરી નાખવાનું કે 144 છે એ 24 ના ઘડિયામાં ક્યાં આવે છે? તો કે જો 24 5 તો બધાને ખબર હોય 120 થાય. કદાચ 120 થી વધારે છે એટલે 24 6 કરી નાખવાના એટલે 144 આવી જશે. તો 24 નો ઘડિયો 144 સુધી બોલો. તો 24 6 144 અને આપને જવાબ જે મળે છે એ મળે છે 26. કે આપણે એક હારમાં 26 વિદ્યાર્થીઓ ઊભા રાખીએ, બીજી હારમાં પણ 26 વિદ્યાર્થીઓ ઊભા રાખીએ, એવી રીતે 24 હાર જે છે એમાં 26 વિદ્યાર્થી ઊભા રાખીએ તો 624 વિદ્યાર્થી છે એમાં સમાઈ જાય. તો કયો જવાબ આવશે? A, B, C કે D? મેરા C આન્સર છે 26. રાઈટ. તો આપણે આવી 26 વિદ્યાર્થી તમારે એક હરોળની અંદર સમાડવા પડે. આ રીતનો દાખલો હતો. ઈઝી છે. 24 નો ઘડિયો જો તમે વ્યવસ્થિત હજી પાકો કરી લેશો એટલે આમાં લગભગ તમને વાંધો આવશે નહીં. અને તમને રકમ જોતા જ ખબર પડી જાય કે આમાં છે ને આપણે હરોળમાં વિદ્યાર્થીઓને સમાડવાના છે ને ભાગ પડે છે વિદ્યાર્થીઓના ભાગ પડતા હોય એટલે આમાં ભાગાકાર કરવો પડે. એના પછી દાખલા નંબર 3 ની રકમ બધા જ વાંચી લ્યો બાળકો. અને આ દાખલો પણ એકદમ ઈઝી છે. તો જે ત્રીજા દાખલો છે એની રકમ આ પ્રમાણે છે કે એક વેપારીને સોમવારે 4823 નો વેપાર થયો. એક વેપારી હતો. વેપારી શું કરે? તો કે વેપારી છે ને એ વેપાર કરે અને વેપાર કરી અને એને એક દિવસનો 4823 નો વેપાર થયો. હવે આગળ એમ કીધું છે કે જો મંગળવારે તહેવારના કારણે 4 ગણો વેપાર થયો. બરોબર છે? તો એક વેપારી હતો એ સોમવારે કેટલો વેપાર કર્યો? પહેલા એ લખી નાખો. ચાલો, એ વેપારી જે છે એને સોમવારે એને વેપાર કરેલ છે 4823 અને એના પછીના દિવસે છે ને મંગળવારે. કયો વાર હતો? મંગળવાર. અને મંગળવારે હતો તહેવાર. શું હતો? તહેવાર. દિવાળી હશે. હાલો, દિવાળી થઈ ગઈ. દિવાળીએ બધે બહુ ખરીદી બહુ કરી. તો એ દિવસે છે ને એ વેપારીને એ દુકાનમાં કેટલો વેપાર થયો ખબર છે? તો એમાં લખ્યું છે કે મંગળવારે તહેવારના કારણે 4 ગણો વેપાર થયો. કેટલો? 4 ગણો. જેટલો સોમવારે થયો તો ને એના કરતા 4 ગણો. તો 4 ગણો કરવો હોય તો ગુણ્યા 4 કરવા પડે. કેટલા કરવા પડે? તો સોમવારનો કેટલો વેપાર છે? સોમવારનો વેપાર છે 4823 અને મંગળવારે આનો 4 ગણો થયો એટલે કરવાનો ગુણ્યા 4. તો 4823 ને ગુણ્યા 4 કરી નાખો એટલે હમણાં તમને ખબર પડી જાય કે મંગળવારે કેટલો વેપાર થયો હશે. ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરી દો બધાય. કરવાનું મારી પહેલા તમારે આન્સર આવી જાવો જોઈએ બધાને. 4 નો ઘડિયો પહેલા 3 સુધી બોલો. 4 તેરી 12. પછી 4 દુ 8, 8 ને 1 9. પછી 4 અઠા 32 અને ચોકે 16. 16 માં તમે નાખો 17 18 19. તો એને મંગળવારે કેટલો વેપાર થયો? 19000
મારી પહેલા આવી ગયો તો ને જવાબ સોમવારે આટલો વેપાર થયો, મંગળવારે આટલો વેપાર થયો. તો તમને શું પૂછ્યું છે? તો બંને દિવસના વેપારનો તફાવત કેટલો છે. એમ નથી પૂછ્યું કે બંને જે દિવસો છે એનો કુલ વેપાર કેટલો થયો. તમને એમ કીધું છે તફાવત. તફાવત એટલે શું કરવું પડે? સરવાળો કે બાદબાકી? તફાવત એટલે શું કરવું પડે હાર્દિક? સરવાળો. તફાવત એટલે સરવાળો થોડોક થાય. ના બાબા. હા, તફાવત એટલે શું થાય? બાદબાકી. કે તમને એમ કીધું હોત ને કે બંને દિવસના સાથે મળીને કુલ કેટલો વેપાર થયો તો તમારે સરવાળો કરવો પડે. પણ આમાં એમ કીધું છે કે બંને દિવસનો છે તફાવત કેટલો થાય. તફાવત એટલે એની થાય બાદબાકી કે કેટલો ઓછો વધારે થયો. તો ચાલો આ દિવસે વધારે થયો ને તો એને લખવાના તમારે ઉપર 19,292 ઉપર લખવાના અને નીચે લખવાના છે સોમવારનો વેપાર કેમ કે એ ઓછો થયો છે અને તમારે આમાં 4 અંક છે તો એક અંક છોડીને લખવાનું 4 8 2 3 અને આગળ કાંઈ ન હોય તો તમારે શૂન્ય મૂકવાનો છે. શૂન્ય મૂકવાનો છે. તો બાદબાકી સ્ટાર્ટ કરો જોઈએ બધા. ચાલો કેટલો જવાબ તમારે આવે છે? 2 માંથી 3 જતા નથી. ઉપર લીધો 10 બાજુમાં એક આપણે ઘટાડી નાખીએ એટલે અહીં આવશે 8. ચાલો પછી 2 માંથી 8 નથી જતા એટલે વળી પાછા અહીંયા 10 લેવાનો 12 અને અહીંયા એક ઘટાડી નાખશી અને થઈ જશે 8. તો 12 માંથી 3 કાઢી નાખો તો કેટલા વધે? 9. 8 માંથી 2 કાઢી નાખો કેટલા વધે? 6. 12 માંથી 8 કાઢી નાખો કેટલા વધે? 4. 8 માંથી 4 કાઢી નાખો કેટલા વધે? 4. અને 1 માંથી 0 કાઢી નાખો એટલે કેટલા વધે? 1. તો બંને દિવસોનો તફાવત છે એ કેટલો થાય છે? 14,400 અને 69. તો ચાલો A B C કે D? અભિષેક D રાઈટ. તો D આન્સર છે આપનો 14,469. તો આ ત્રીજો દાખલો આ રીતે કરવાનો છે. તફાવત એટલે હાર્દિક યાદ રાખજે બાદબાકી થાય, સરવાળો ન કરતો. તો ચોથો દાખલો જોઈએ. ચોથો જે દાખલો છે એની રકમ જોતા તો મોટી લાગે છે પણ દાખલો મોટો થશે નહીં. દાખલો છે એ મોટો થશે નહીં. તો ચાલો ચોથો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર તમને એમ કહેવામાં આવેલ છે કે અમિત પોતાના જન્મદિવસે તેના વર્ગના વિદ્યાર્થીઓ સાથે ઉજવે છે. કે અમિત છે અને એનો જન્મદિવસ છે એ પોતાના વિદ્યાર્થી જે પોતાનો વર્ગ છે એના વિદ્યાર્થી સાથે ઉજવે છે અને તે મીઠાઈના 4 બોક્સ લઈ આવે છે. જે અમિત છે કેટલા બોક્સ લઈ આવે છે? મીઠાઈના 4. તો 4 બોક્સ લઈ આવે છે. હવે દરેક બોક્સમાં 8 મીઠાઈ છે અને એક બોક્સ છે ને એમાં 8 મીઠાઈ. એ રીતે 4 બોક્સ છે કે પહેલા બોક્સમાં 8 મીઠાઈ, બીજા બોક્સમાં 8 મીઠાઈ, એવી રીતે 4 બોક્સમાં 8 મીઠાઈ છે. તો હવે તેના વર્ગમાં 28 વિદ્યાર્થી છે. એના વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? 28. એનો જે ક્લાસરૂમ છે એમાં 28 વિદ્યાર્થીઓ છે. તો નીચેનામાંથી કઈ પદાવલી એક એક મીઠાઈ આપ્યા પછીનું નિર્દેશન કરે છે? તો તમને એમ નથી કીધું કે કેટલી મીઠાઈઓ વધશે. તમને એમ કીધું છે કે કયો એવો આન્સર છે કે જે આ નિર્દેશન કરે છે કે દર્શાવે છે કે એની પાસે છે એ 4 બોક્સ મીઠાઈ હતી, એમાં 8 છે એ મીઠાઈઓ હતી દરેકમાં અને એના ક્લાસમાં 28 છે એ બાળકો હતા અને એની પાસે કેટલી મીઠાઈઓ વધશે એનું નિર્દેશન કરવાનું છે. એનો મતલબ કે જવાબ નથી શોધવાનો. જવાબ તો એમને મળી જાય. જવાબ શોધવો એટલે એમને મળી જાય. જો 4 બોક્સ અને એક બોક્સમાં કેટલી મીઠાઈ? 8. તો 4 × 32 મીઠાઈ થઈ ગઈ. મીઠાઈ કેટલી થઈ? 32. અને એના ક્લાસમાં કેટલા? 28 વિદ્યાર્થી. તો 28 ને એક એક આપી દઈએ 32 માંથી તો
તો પાછળ કેટલી વધે? 32 માંથી 28 કાઢ નાખો. કેટલી વધે? 4. કેટલી વધે? 4. તો જવાબ તો આપણે ખબર છે કે 4 જ આવે, પણ તમારે શું કરવાનું છે? નિર્દેશન. જે આપણે કર્યું ને એ તમારે લખવાનું છે. તો જો એક જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ જશે, બીજું સ્ટેપ નહીં થાય. હા ચાલો, પહેલા છે ને બોક્સ કેટલા હતા? 4. અને જવાબ જુઓ, જવાબ કેવી રીતના આપ્યા છે? દાખલા સ્વરૂપે આપ્યા છે. કેવી રીતના આપ્યા છે? દાખલા. એટલે આપણે રકમ બનાવવાની છે. શું બનાવવાની છે? 4 બોક્સ હતા, દરેકમાં કેટલી મીઠાઈ હતી? 8. તો ગુણ્યા કેટલા કરવા પડે? 8. ચાલો, આ કુલ મીઠાઈ મળી ગઈ 4 8 32. આને શેમાં પૂર દેવાના? કૌંસમાં. અને હવે બધાય વિદ્યાર્થીને એક એક આપી દીધી, એટલે કેટલા વિદ્યાર્થી હતા? 28. તો 28 ઓછી થઈ ગઈ, તો એમાંથી -28 કરી નાખો. શું કરી નાખવાનું? -28. તો આ થઈ ગયા બોક્સ, આ થઈ ગયા મીઠાઈ. કુલ મીઠાઈને કૌંસમાં પૂરી દીધા, અને માઈનસ છે એ એક એક વિદ્યાર્થીને બધે મીઠાઈઓ આપી દીધી, એટલે 28 કરી નાખ્યા માઈનસ. તો આવો આન્સર કયો છે? અને માઈનસ શું કામ આવ્યા? કયું જોઈને? કેમ કે મીઠાઈઓ આપી આપને, જે ક્લાસના જે સ્ટુડન્ટ હતા 28 સ્ટુડન્ટ હતા, એને 28 મીઠાઈ તો આપી દીધી એમાંથી, એટલે -28 કરવા પડે છે. તો એ આન્સર છે કે બી આન્સર છે? કયો આન્સર છે પર? ડી. રાઈટ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો આપને ડી નંબરનો જવાબ આવશે. મેં કીધું હતું ને, સેલવા દાખલો બનવાનો છે કે બોક્સ છે એને ગુણ્યા મીઠાઈ કરી નાખો ને એમાંથી કુલ વિદ્યાર્થી બાદ કરી નાખો. અને હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. તો સેમ ટુ સેમ દાખલા નંબર 5 છે, પણ તમારે સમજી વિચારી રકમને બરોબર છે એ પરખી અને તમારે દાખલો કરવાનો છે. તો જોઈએ આપણે 5મા દાખલાની રકમ. ચાહત છે એ એક છોકરીનું નામ છે. ચાહત વર્ગના 38 વિદ્યાર્થીઓને એક પેન આપવા 5 પેનના એક એવા 8 પેકેટ લાવે તો પદાવલી સ્વરૂપે દર્શાવતા મળે. તો આમાં પણ તમારે છે ને શું નથી કરવાનું? જવાબ નથી શોધવાનો. જવાબ તો આપણે મોઢે મળી જાય. તમારે આને પદાવલી સ્વરૂપે લખવાનું છે, એટલે કે આની રકમ બનાવવાની છે, સાદુરૂપ સ્વરૂપે લખવાનું છે. તો ચાલો ફરીથી વાંચો. વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 38. તો મગજમાં રાખો 38 વિદ્યાર્થીઓ છે. હવે એક એક પેન આપવા, બધાયને એક એક પેન આપવી છે, તો શું કરે છે? 5 પેનના એક એવા 8 પેકેટ લઈ આવે છે. એનો મતલબ શું થાય કે એક જે બોક્સ હોય ને એમાં કેટલી પેન આવે? 5. એવા 8 બોક્સ લઈ. કેટલા બોક્સ લેવા? 8. તો પદાવલી સ્વરૂપે દર્શાવતા શું મળે? તો જો પહેલા તો કુલ પેન શોધવી તો કેમ શોધાય કે એક બોક્સ છે એમાં 5 પેન છે, એવા કેટલા પેકેટ છે? 8 પેકેટ છે. તો કુલ કેટલી પેન થઈ? 5 પેન અને 8 પેકેટ. તો 5 નો ઘડીયો 8 સુધી, 5 8 40. અને 38 સ્ટુડન્ટ છે તો 38 ને આપી દે. 40 પેન છે, 38 ને આપી દે તો કેટલી વધે? 40 માંથી 38 કાઢ નાખો. કેટલી વધે? હર્ષ 2 વધે. તો જવાબ તો આપણે આવડે છે. તો આપણે શું કરવાનું છે? આપણે એને પદાવલી સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલા શું કર્યું કે કેટલી પેન છે એ લખવાની. ચાલો કેટલી પેન છે એ લખીએ. તો બોક્સ કેટલા હતા? બરોબર, 5 પેન, એક બોક્સમાં 5 પેન અને 8 બોક્સ, એટલે 5 8 40. અને બધાયને એક એક આપી દેવાની, એટલે કે માઈનસ છે એ 38. 38 માઈનસ શું કામ કર્યા? 38 પેન માઈનસ શું કામ કરી? કેમ કે આપણે એ આપી દીધી છે. તો કયો આન્સર આવો છે? પદાવલી દર્શાવાઈ ગઈ કે 5 અને 8 નો ગુણાકાર અને માઈનસ 38. તો એ આન્સર, બી આન્સર, સી આન્સર કે ડી આન્સર? હર્ષદ એ આન્સર જોઈએ. ઓકે, રાઈટ જવાબ આવશે એ. તો આજે સ્વાધ્યાય 4 પોઈન્ટ છે એકદમ ઈઝી હતું. ઘરે જઈ અને પણ એક વખત આ બધા જ દાખલાની સરસ મજાની પ્રેક્ટિસ કરવાની છે. તો આજે
આ ચેપ્ટર છે અને આ લેક્ચર છે એ પૂરો કરીએ છીએ.